એ દેવાની આપણે એક દી ભાડે 500 રૂપિયા આપે. 500 રૂપિયા મને લાખની બે દી દેવાની હે? અલી તારી સર્વિસ દરવાજો જામ થઈ ગયો. અને आदमी 4 आदमी थे एसीपी साहब, लेकिन एक ही हाथ में आया. बहुत नाइंसाफी है. आओ सरपंच साहब आओ. કેમ આયા ભૂલા પડ્યા? આ જો ને આના જામીન કરવા પડશે આપણે. એ તો પત્તે રમતા ઝડપાયો છે. હવે નાનો છે એને શું ખબર પડે. તો શું કરવાનું છે બોલો? વ્યાજ બી કરી નાખો ને જામીન. 30,000 હાલો. અરે પેલા માણે આમ હોય 30,000 પછીનું વ્યાજ બી કરી નાખો. હા તમે આપણે ઘણી વાર કામમાં આવ્યો છો એટલે રજીસ્ટરમાં સહી કરી દેવાનો. લાવો રહી પેલા રજીસ્ટર ક્યાં ગયું? લાય આ ક્યાં હખરો આનો બે રજીસ્ટર આવી નાની માંદરી પાનો છે પણ એની વગર કામ અટકી જાય બધું છે કરી. બોલ પેન તો ઘરે પડી રહી. પિચકો મારજો આજે થોડું શું લખી નાખો કાઢવાને લા. હા એ ખાતું કરી દઉં શરૂ એમ ને ગામના ખાતા શરૂ રાખ્યા છે. આ ખાતું પડાવશે હજી હજી સપનો હવે છે ને આ 25,000 જામીન ના ખાતે અને ધંધો ગોઠવી દે નગર પગાર માંથી કપાહે તારે. ના ના સાત પગારમાંથી ન કાપતા. હું આગળ ફુગારમાં જાઉં છું મેં તમને હજી હજી રમવા છે જામીન નહીં થાય વધશે ધંધો. ઉભા રહો શેઠ. હું કાંઈક ફોનમાં ઓનલાઈન ધંધો ગોતલો હાલ છે. ઓનલાઈન માં લૂંટાઈ જાય ઓય કામ બાપા. કરવા મળે. શેઠ એ શેઠ અહીં આવો તો બેહો. બોલ શેઠ મેં આજ નવો ધંધો ગોત્યો. નવો ધંધો ગોત્યો મેં આ પણ શેનો ધંધો ઓનલાઈન નો. રોકાણ કરવાનું ને ના ના રોકડ હીરો. ઓળખેરન ઘોડે ડુબાડવાનો જ નથી ને. ઓળખેરે એમ કહેતો કે રોકાણ નહીં પછી 50,000 નાખી દીધા. ના ના શેઠ આજકાલ છે ને રોકડ 0% કરવાનું છે અને નફો છે ને આપણે નફો જ થાય. એવો તો કેવો ધંધો છે નફો હોય તો મને ન ખબર હોય. ઓનલાઈન નો ધંધો કરવાનું હોય એમાં શેઠ કામ છે ને થોડુંક રિસ્કી છે. જેવું તેવું તો ક્યાં કામ આપણે કઈ કરવું છે. રિસ્ક હે તો ઇશ્ક હે. બાકી કામ શું છે એ કે એટલે થઈ જાય. એટલે બાજુના ગામમાં શૂટિંગ વાળા આવ્યા ને એ આપણને 500 રૂપિયા આપે દિવસ. શેના 500 આપે? આપણે છે ને એને 2 ભાણે આપવાના. તાર પાસે ભેંસ છે? શેઠ મારી પાસે ભેંસ તો ના પાવો. હમલા પાસે તો છે ને. એ ધમલા એટલે આપણે માથાકૂટ થયેલી છે એ બે આપશે આપણને. શેઠ એ બે નહીં આપે કઈ નહીં. હાજે સુઈ જાહે તાર આપણે લઈ આવવાની. સવારમાં જાગીએ એને પેલા બંધ જવાની એને શું ખબર પડશે. પેલા શેઠ એને કાંઈ નહીં કીધું. હા ધમલો કરતા થયો. હા કાંઈ નહીં ધમાયો તને શું કઈ કહેવાય તને થોડું કઈ કહેવાય. અને મારી બહેની હું વાત કરતો હતો તું. હા કાંઈ નહીં આવ્યો ને ભીખો કાંક નવું લાવો એ દેવાની આપણે એક દી ભાડે 500 રૂપિયા આપે. 500 રૂપિયા મને લાખની બે દી દેવાની હે? આ જે ટ્રેક છે ને સમજાવું સમજાય? આ ભે દેવાની આપણે પછી લઈ આવવાની 500 રૂપિયા આપે બીજે દી ભે આપડી. લાખ રૂપિયા જાય મસ્ત બહેનો સખાણ કરી દે મને. આ તાર લઈ દેવી હોય ને તો આલે કાગળ આપું તને સખાણ કરી દે. પછી હારે લઈને તો ફરક કરવાનું. આ કારે જરૂર પડે કાંઈ નક્કી નહીં. સહી કરી દેજે. જો હાલ સુધી બે ન પાછી 2-5 પોદળો ઢવડાવી ત્યાં સુધી લાખ રૂપિયા વસૂલ ન થાય ને ત્યાં સુધી. આ બધી તારે ઘેરની જવાબદારી હું લઉં. લખાણ તો કરી નાખજે. કાર લઈ જવાનું છે બે. પૂછી લો. હા ઉછી લે.
અતારે લઈ જવાનું કીધી. તો ઓલી બેન છે એ લઈ જવાનું છે એ લેતા જઈ મોટી ન લઈ જાય મોટી માર છે બહેનને લઈ જવાની ને લાવવાની જિમ્મેદારી મારી. મારા જો 7 વાગે ભેં દોવાની છે 6:30 થાય ને એ પેલા છે ને 2 કિલો હોવી જોઈએ એટલે ભાઈ લાવવાની બે ના બવડો ફાડ નાખી ધ્યાન રાખજો એટલે ભાઈ કીધું જ ખરું લાવવાની મેં પણ જિમ્મેદારી મારી. આમ જો 6:30 વાગે ને પેલા ભેણ કટખીલા પોગી જાય. સારું લેતા તારે ટેન્શન લેવાની જરૂર ના ભેંસ મારી હોય તે મારી એટલે વાહ ભાઈ મારી જવાબદારી એમ અરે યાર ભેંસ ને બોલવા ધ્યાન રાખજો પાછો હું તો ગાળ ખાઈ ગઈ. હા થઈ તો મેકી દેજો પાછો 7 વાગે જા એટલે દાદા હા અહીંયા ઓલા શૂટિંગ વાળા તો ઈ ક્યાં ગયા? કે ભૈયા ગયા કઈ વખત ના ઓલી ભેણ હતી હે હા એ લેતા ગયા રો લેતા ગયા. હા કેટલી વાર લાગી? તો ઘણી વાર લાગી લાવીને શેઠને ફોન તો કરીને કહી દઉં આ બધું પૂછું. હેલો હેલો શેઠ બાવળિયા હલવાણા હું છું ઓલા શૂટિંગ વાળા હતા ને એ ભે લઈને વહી જા. હે તો આપણે કમલાને શું જવાબ દેવું એ આવતો જ તે છે હમણાં કે 6 વાગવા આવ્યા છે હવે શું કરશું તો આપણે શેઠ તમે છે ને એમ ઘડીક વાતમાં આમ ઓલ જાઓ ત્યાં હું છે ને આ ગામમાંથી આગળ સોડા લઈને આવું કંઈક ટાઢું કરવી એને ટાઢો પાડી દેવી. સારું હાલે ચાલ રાખજે નકર એ પાછો ગરમ છે હારું દાદા તો હું જાઉં. તમા કામ થઈ ગયું હવે તો સંભાળ લેજે એ હા શું કરું ઓલાના લાખ રૂપિયાની ભેંસ ગઈ મારે કેમ ભેગા કરવા હજી વાડનો હિસાબ જ મોડો આવશે ક્યાં ગઈ મારી ભેંસ હે? એલા ભાઈ એ તો ઓલા કાલ જે એમ કીધું ડેરિયા દૂર ભરવાનું છે બિલ આવવાનું તો ડેરી કાલ આવવાની છે કે નથી આવવાની હે એલા ભાઈ ઓલો કાલ લઈને આવશે એમ કીધું ન લાગ તો કાંઈ નહીં હું કાંઈ છે હું તો જો કેસ કરવા જાઉં છું પોલીસ સ્ટેશન કાલ આવો હોય ને અરે ના આવું આ તો પાવડો પડ્યો ને એ લઈ લે પાવડો લઈ લે ઓર્ડર ભરવા શરૂ કરી દે મને ખબર નથી કે ચેન્ગા રમાડવાના તો મને ખબર છે હા, મનનો આવડે એવો હું શેર મારો આ કોતરા ભરતો હોય ભરવા માંડે આ લગે રોકો લો એટલે આજ તો ક્યાં ઉભો રહે તું બાપુને થાકી ગયો અત્યારે તો આવ્યો એટલે શેઠ મને ખબર જ હતી કે દોડી દોડી થાકી જાવ ને ન તમારે હાટું છોડાઈ લેવાનું ગલાસી લેવું. ભાઈ માટલો બદલી માટલો હું ગ્લાસ છે રા શેઠ થાકી ગયો મગજમાં ગરમી ચડી ગઈ મને ગમે ઈ ધંધો કરી લેવાય પણ આ ગેરેજનો ધંધો ન કરે. આગળ છૂટીને ભાગી જવું છે કેમ 1 લાખ રૂપિયા નો આવે ગમે ઈ કરે પણ ગેરેજનો ધંધો ન કરાય. એવું તો હું છું ભીખાને તેને ગેરેજનો ધંધો કરવા ના પાડતી હતી જો માટે જોતા રહો તો મને કમો